જેવી રીતે શ્રીમદ ભાગવતજીનું સ્થાન ભક્તિ માર્ગ છે, તેવી રીતે 84,252 વૈષ્ણવોની વાર્તા આદિ સાહિત્યનું સ્થાન પુષ્ટિ માર્ગમાં છે. પુષ્ટિ માર્ગીય સાહિત્યના બે પ્રકાર છે. પેલું પ્રમાણાત્મક અથવા તો સૈદ્ધાંતિક સાહિત્ય, જેમાં પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંત રૂપ શ્રી કૃષ્ણના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બીજું છે પ્રમેયાત્મક અથવા તો આપ્ત પ્રમાણ રૂપ સાહિત્ય. આપ્ત એટલે ભગવદીઓ, જે ભગવદીઓને શ્રી ઠાકોરજી કે શ્રી મહાપ્રભુજીનો પ્રત્યક્ષ અનુભવ થયો હોય તેનું વર્ણન હૃદયમાંથી આપોઆપ સ્ફુરાયમાન થયેલ શબ્દોમાં તેમણે કર્યું તે સાહિત્ય આવું સાહિત્ય સિદ્ધાંતના દ્રષ્ટાંત રૂપ છે, ફલ સ્વરૂપ છે, શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવનારું છે. સર્વ પ્રમાણમાં શબ્દ પ્રમાણ આપ્ત પ્રમાણને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી પુષ્ટિ માર્ગીય સાહિત્યમાં પણ પ્રમેયાત્મક અથવા આપ્ત પ્રમાણાત્મક સાહિત્ય શ્રેષ્ઠ ગણાય છે. આવા પ્રમેયાત્મક સાહિત્યના પણ બે ભેદ બતાવવામાં આવ્યા છે. પેલું પુષ્ટિ માર્ગનું પ્રમાણભૂત પ્રમેય સાહિત્ય, જે ભગવદ લીલા સ્વરૂપ સંબંધી છે. કેવળ ભાવાત્મક સાહિત્ય જે શ્રી મહાપ્રભુજી સંબંધી છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન કરતા ગુરુને શ્રીનાથજી ધ્યાન આપજો. પુષ્ટિ માર્ગનું પ્રમાણભૂત પ્રમેય સાહિત્ય જે ભગવદ લીલા સંબંધી છે, અને બીજું કેવળ ભાવાત્મક સાહિત્ય જે શ્રી મહાપ્રભુજી સંબંધી છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન કરતા ગુરુને મહાન ગણવામાં આવે છે. તેથી શ્રી વલ્લભને પ્રભુ કરતા મોટા માનવાથી શ્રી મહાપ્રભુજી કહ્યા છે. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ તેમના સાહિત્યમાં પ્રત્યેક અક્ષરમાં ઓતપ્રોત રૂપે બિરાજે છે. આ સાહિત્યમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ સાહિત્યમાં શ્રી મહાપ્રભુજી ત્રિવિધ સ્વરૂપે બિરાજે છે. પેલું આધિભૌતિક સ્વરૂપ, જેના દર્શન બાહ્ય ક્રિયાત્મક જીવન ચરિત્ર રૂપે આપણને થાય છે. બીજું આધ્યાત્મિક સ્વરૂપ, જેના દર્શન શ્રી મહાપ્રભુજીના જ્ઞાનાત્મક સ્વરૂપે શાસ્ત્રાર્થના પ્રસંગમાં થાય છે. અને ત્રીજું આધિદૈવિક સ્વરૂપ, જે ભાવાત્મક સ્વતંત્ર ભક્તિ સ્વરૂપ પોતાના સેવકો સાથેના વ્યવહારમાં આપણને દર્શન આપે છે.